તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેને પ્રતિબંધિત કરાયું છે, વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સા બાદ આ મોટી કાર્યવાહી કરાઈ। ગુજરાતી અભિનેતા અભિનેત્રીઓનો અનધિકૃત ઉપયોગ કરાયો। કોપીરાઇટ ભંગ મામલે આમ આદમી પાર્ટી પર કડક એક્શન લેવાયા છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે કાર્યવાહી કરતા એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા। તો વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ મોટી કાર્યવાહી આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કરવામાં આવી। કન્ટેન્ટ ચોરીના આક્ષેપ સાથે અત્યારે તેના એકાઉન્ટ્સ છે એ બ્લોક કરી દેવામાં આવ્યા છે। તો અભિનેતા મલ્હાર ઠાકર, યશ સોની જેવા અભિનેતાઓનો ફોટોનો ઉપયોગ કર્યો હતો, અનધિકૃત રીતે ઉપયોગ કરાયો હતો, જેના કારણે મેટાએ કાર્યવાહી કરી। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે કાનૂની કાર્યવાહી કરતા જ એકાઉન્ટ બ્લોક કરી દીધું છે। ડિજિટલ પ્રચારમાં કન્ટેન્ટ ચોરીને કારણે આપ ગુજરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો।